ભગવાન રામ ગુરુકુલની અંદર ગયા છે અને અલ્પકાળની અંદર વિનય, વિવેક, નિપુણ ગુણ નિધિ અનેક પ્રકારના ગુણ શીખ્યા છે. વિનય શીખ્યા છે, વિવેક શીખ્યા છે અને પછી ભણી અને પાછા ઘરે આવ્યા છે. અને ઘરે આવ્યા ને ત્યારે એના આચરણની અંદર ગુરુકુલનું ભણતર દેખાયું છે. સમજો, તમારા દીકરા દીકરીઓ પણ ભણવા જાય ને પછી ઘરે તમે જો તપાસ કરો ને તો એના આચરણમાં ભણતર દેખાઈ આવે. હવે ભગવાન રામ ભણી ગણી અને ઘરે આવ્યા, એના આચરણની અંદર દેખાયું છે. શું દેખાયું છે? ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એ વર્ણન કરે છે કે ભગવાન રામ કેવા સંસ્કાર લઈને આવ્યા છે. प्रात काल उठी के रघुनाथा, मातु पिता गुरु नावहि माथा. प्रात काल उठी रघुनाथा, मातु पिता गुरु सुमागी करहि पुर काजा, देखी चरित हर्षहि मन राजा. आय सुमागी करहि पुर काजा, देखी चरित हर्षहि मन राजा. प्रात काल प्रात काल प्रात काल उठी के रघुनाथा, मातु पिता गुरु नावहि माथा. मातु पिता गुरु नावहि माथा. ભગવાન રામ પોતાના ભાઈઓની સાથે ઘરે આવ્યા છે. સવારે ઉઠીને શું કરે છે? પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. ભગવાન રામચંદ્ર સવારે વહેલા ઉઠે, નાઈ ધોઈ પોતાના પૂજા પાઠમાંથી પરવારી અને માતા પિતા અને ગુરુના ચરણમાં મસ્તક નમાવી અને વંદન કરે છે. આ શું છે? સંસ્કાર છે. સમજ્યા ને? યોગ્ય જગ્યાએ જો વિદ્યાભ્યાસ કરાવવામાં આવે તો એ બાળકની અંદર યોગ્ય સંસ્કાર આવે છે. અને આ સંસ્કાર ગઈકાલે આપણે જોયું તો ખબર ને, ગઈકાલે આપણે બાળકના ઘડતરની એક ફોર્મ્યુલા આપી હતી. કઈ ફોર્મ્યુલા હતી? કોણ કહેશે? 5S ની ફોર્મ્યુલા યાદ છે ને તમને? કયો કયો? પહેલો S સંયમ, બીજો સંસ્કાર, ત્રીજો સત્સંગ, ચોથો શિક્ષણ અને પાંચમો સમય. એમાંથી બે આપણે જોઈ લીધા. કયા કયા? સંયમ અને શિક્ષણ, એ બે જોઈ ગયા. હવે કયો જોવાનો છે? સંસ્કાર. સંસ્કાર ઉપર થોડીક આપણે વાત કરીએ તો સંસ્કાર છે ને એ તમારે ક્યારે આપવાના? આપણે ગઈકાલે જોયું હતું કે બાળકનું 80% ઘડતર માતાના ગર્ભમાં થાય. એના પછી જે બાળકનો જન્મ થાય ને, જન્મથી કરી અને બાળક 2.5 વર્ષનો થાય, આ સમય દરમિયાન તમારે બીજો S અપ્લાય કરવાનો છે ને એ S છે સંસ્કાર. સંયમી જીવન જીવી તમે બાળકને જન્મ આપ્યો, 80% ઘડતર થઈ ગયું. હવે બાકીના 20 માંથી 18% ઘડતર કરવાનું છે અને એમાં તમારે આપવાના છે સંસ્કાર. પણ હવે એ સંસ્કાર તમે કઈ રીતે આપશો? એ સંસ્કાર આપવા માટે તમારે આચરણ ખપશે. અને બાળકની અંદર સહેજ રહેલું હોય, બાળકમાં બધું રહેલું છે, આપણે માત્ર એને જીવનમાં લાવવાનું છે. જો આ બી દેખાય ને, બી, આ બી છે શેના? મોસંબીના. હવે આ બીજની અંદર વૃક્ષ છે યા નથી? તમારું શું માનવું હોય? આ બીજમાં વૃક્ષ છે યા નથી? બોલો. એમાં છે પણ દેખાતું નથી. દેખાય રહ્યું? પણ આ બીમાં જે રહેલું વૃક્ષ એને બારે પ્રગટ કરવું હોય તો શું કરવું પડે? તમારે પહેલા એને વાવવું પડે. પછી તમે એને પાણી પાઓ, ખાતર નાખો, રક્ષા કરો, થોડી માવજત કરતા જાઓ, એટલે ધીરે ધીરે કરતા એ વૃક્ષ છે એ મોટું થાય અને એની અંદર ફળ લાગે.
એ જે આવડું ઘટાદાર વૃક્ષ થયું એ શેમાંથી થયું? એ નાનકડા બીજમાંથી. પણ ક્યારે બીજ પડ્યું પડ્યું વૃક્ષ થાય? ન થાય. એને યોગ્ય જગ્યાએ વાવે, એને ઉછેરે, પાણી પાય, માવજત કરે, ખાતર નાખે, એને વાડ કરીને રખશે, ત્યારે એ બીજમાંથી મોટું ઘટાદાર વૃક્ષ થાય અને એ આપણને ફળ આપે. મિત્રો, એવી જ રીતે તમારી ઘરે ભગવાને જે બાળક આપ્યો છે ને, એ માત્ર એક ઘડ્યા વિનાના પથ્થર જેવું છે. કેવું છે? પથ્થર જેવું. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે એમાંથી એને રામ બનાવો કે રાવણ બનાવો. તમારે નક્કી કરવાનું કે તમારે એમાંથી કૃષ્ણ બનાવો કે કંસ બનાવો. તમારે નક્કી કરવાનું કે તમારી દીકરીને તમારે સીતા બનાવવી છે કે શૂર્પણખા બનાવવી છે. તમે જેવું ઘડતર કરશો એવું થશે. જેવું ઘડતર કરશો એવું થશે. અને આમાં હા, રામકૃષ્ણ કે સીતા જેવા બનાવવા માટે ઘડતર કરવું પડશે. બાકી રાવણ, કંસ અને શૂર્પણખા તો ઘડ્યા વિના પણ એમને એમ થઈ જશે. સમજી ગયા ને? એટલે ઘડતર કરજો. અને જો ઘડતર નહીં કરો તો દુખી થવાનો વારો આવશે કે જેવો વારો ગાંધારી અને ધૃતરાષ્ટ્ર રાજાને આવ્યો હતો. એ પોતાના બાળકોનું યોગ્ય ઘડતર ન કરી શક્યા, કારણ કે આંખેથી અંધ હતા. અરે માત્ર આંખેથી અંધ નહીં, મોહાંધ હતા કે પુત્ર પ્રેમમાં એટલા મોહ બની ગયા કે દુર્યોધન ગમે એવા ખોટા કુકર્મ કરે પણ ક્યારે એને રોકે નહીં, હંમેશા એનો જ પક્ષ લે. અરે કેટલી વખત વિદુરજીએ કીધું રાજા ધૃતરાષ્ટ્રને કે ભાઈ, આ દુર્યોધન ગેરમાર્ગે જાય, તમે એને અટકાવો, રોકો. પણ એ પુત્ર મોહમાં એવા અંધ બન્યા હતા કે રોકી ન શક્યા. એનું પરિણામ આવ્યું છે મહાભારતનું મહાભયંકર યુદ્ધ કે કૌરવો પોતે મૂળ સહિત નાશ પામી ગયા. એક પણ બચ્ચો બચ્યો નહીં હો. એટલે સંસ્કાર ન આપવાથી આ પરિણામ આવે છે. માટે સંસ્કાર તમે ચોક્કસ આપજો.